નમસ્કાર દર્શક મિત્રો, લોકડાઉન ભાગ 4 લોકડાઉનની ચોથી આવૃત્તિ આજે જાહેર થઈ છે। પ્રધાનમંત્રીએ અગાઉ કહ્યું હતું તે મુજબ લોકડાઉન 4 એ લોકડાઉન 3 કરતા કંઈક અંશે જુદું પડે છે। કન્ટેનમેન્ટ ઝોન, રેડ ઝોન, ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન આ બધું નક્કી કરવાના અધિકાર હવે રાજ્ય સરકારોને અપાયા છે। આંતરરાજ્ય મુસાફરી માટેની બસો અને વાહન વ્યવહાર એકબીજા રાજ્યની સંમતિથી હવે કરી શકાશે। પેસેન્જર ટ્રેન્સ બંધ રહેશે, પણ શ્રમિકો માટેની ટ્રેનો રેલવે દોડાવશે। આ ફેરફારો સિવાય બાકીની મહદઅંશે નીતિ નક્કી કરવાનું કામ એ રાજ્ય સરકારોને હસ્તક મૂકવામાં આવ્યું છે। એટલે આ વખતે લોકડાઉનને છોડવાનું કામ અને લોકડાઉનમાંથી ધીરે ધીરે બહાર આવવાનું કામ એમાં રાજ્ય સરકારનો અભિપ્રાય અને રાજ્ય સરકારની કાર્યવાહીને કેન્દ્ર સ્થાને રાખીને એનો ભાર રાજ્ય સરકારો પર નાખવામાં આવ્યો છે। એ આ લોકડાઉન 4ની વિશેષતા છે। પણ હકીકત એ છે 24મી માર્ચ થી 31મી મે સુધી તો આજે હવે આપણે કહી શકીએ કે આખો દેશ લોકડાઉનમાં છે। 31મી મે પછીની પરિસ્થિતિ વિશે આજે કંઈ પણ કહેવું એ વેળાસરનું નથી અને વહેલું છે। એટલે આપણે આજની ચર્ચામાં લોકડાઉનની આ ચોથી આવૃત્તિ 31મી મે સુધીની પરિસ્થિતિ, રાજ્ય સરકારોનું જે એમાં કામગીરી રહેશે તે અને એ કામગીરીની સાથે 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ને એના 7 હપ્તામાં નાણામંત્રીશ્રીએ છૂટક છૂટક હોલસેલની વાતો કરી છે। એ બધાના લેખાજોખા આજે આપણે આ નિષ્ણાત પેનલની મદદથી લઈશું, સમજીશું। આજના આ ચર્ચામાં ગુજરાત સમાચારની આ અત્યંત લોકપ્રિય ચર્ચામાં જોડાયા છે। આ પેનલમાં પહેલીવાર ભાઈ અમલદત્ત ધ્રુવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, IIMના ગ્રેજ્યુએટ છે અને સાથોસાથ આજે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત IIMમાં અને આપણી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એ ભણાવે છે, ઉદ્યોગોને સલાહ આપે છે, રાજ્ય સરકારને પણ સલાહ આપે છે। ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો સાર્વત્રિક અનુભવ અમલદત્તભાઈને છે। ડોક્ટર દિલીપભાઈ માવલંકર જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટના પબ્લિક હેલ્થ વિષય લઈને નિષ્ણાત એવા દિલીપભાઈ 2 દાયકા સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં પ્રોફેસર રહ્યા અને ત્યારબાદ છેલ્લા દાયકાથી ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાની, બલકે હું તો કહીશ કે આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને સમકક્ષ એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના એ ડિરેક્ટર છે। ચૌહાણ સાહેબ IPS અધિકારી તરીકે કાયદો અને વ્યવસ્થાને સંભાળવાનો ખૂબ બહોળો અનુભવ અને એ અનુભવની સાથોસાથ હવે એમણે પોતે નિવૃત્તિ બાદ એક વકીલ તરીકેની કામગીરી શરૂ કરી છે। રાજ્યની હાઈકોર્ટમાં એ પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસિંગ લોયર છે અને એટલે બીજી બાજુથી પણ આ આખી વ્યવસ્થા અને એના થકી થતી કામગીરીને ક્યાંક નિહાળવાનો, ક્યાંક એની ખામીઓ કાઢવાનો, ક્યાંક કોઈકનો બચાવ કરવાનો એમને બહોળો અનુભવ છે। શરૂઆત આજની ચર્ચાથી કરીશું આપણે આપણા નવાગંતુક પેનલ મેમ્બર
અમલભાઈથી. અમલભાઈ, 20 લાખ કરોડ આપણે એમાં પહેલા 7.5 કરોડ ને કાઢી લાખ કરોડ ને કાઢી નાખીએ, 12.5 લાખ કરોડ સુધી આવીએ, પછી 6 લાખ કરોડનું પેકેજ આવ્યું, એટલે એકદમ એમાંથી અડધો પેકેજ પહેલા જ ધડાકે જાહેર થઈ ગયું. અને એ પેકેજનો સૌથી મોટો લાભાર્થી વર્ગ એ છે કે જેણે આ ગુજરાત બનાવ્યું છે. ગુજરાત 1960માં અલગ રાજ્ય તરીકે જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત 8મા ક્રમે હતું. કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગ અમદાવાદ, માન્ચેસ્ટર તરીકે તે પહેલાથી જાણીતું હતું. વડોદરામાં એલેમ્બિક અને સારાભાઈ કેમિકલ્સ હતા, અતુલનું કોમ્પ્લેક્સ હતું, રાજકોટના ડીઝલ એન્જિન્સ હતા, જામનગરના બ્રાસ પાર્ટ્સ હતા. પણ એને બાદ કરતા મહદઅંશે રાજ્યમાં કોઈ મોટી ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ નહોતી. અને આઈપીસીએલ અને ઓએનજીસી ને બાદ કરીએ તો રાજ્યમાં ભારત સરકારના પબ્લિક સેક્ટરનું પણ જાજુ ઇન્વેસ્ટમેન્ટ નહોતું. એમાંથી ગુજરાત 1990 સુધીમાં, એટલે 3 દાયકામાં 8મા નંબરેથી 1લા નંબરે પહોંચ્યો. અને એનો યશ મહદઅંશે ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને અને મુંબઈ સ્થિત ગુજરાતી એન્ટરપ્રિન્યોર્સ જેને કહેવાય એમને આપણે આપી શકીએ. ને એટલો જ જશ તે વખતની રાજ્યની જે આખી સંકલિત વહીવટી વ્યવસ્થા હતી, જેણે આ આખી પરિસ્થિતિમાં કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે કામ કર્યું, તેને પણ આપી શકાય. અલબત્ત તે સમયની રાજ્ય સરકારોને પણ આપી શકાય. અમરભાઈ, તમે આ બધો વિકાસ જોયો છે. આ એ વિકાસ છે જેમાં માઇક્રો લેવલથી શરૂ કરીને આજે નિર્માનું વટવૃક્ષ વિકસ્યું. આ એ વિકાસ છે જેમાં સાવ નાના પાયે શરૂ કરી નરોડામાં અને રિલાયન્સ આજે દેશની 1લા નંબરનું કોર્પોરેટ હાઉસ બની. આ એ વિકાસ છે જેમાંથી કેડિલા ઝાયડસ અને કેડિલા આઈઆરએમ જન્મ્યા. આ એ વિકાસ છે જેણે ટોરેન્ટને જન્મ આપ્યો. આ એ વિકાસ છે જેમાંથી પારસ ફાર્માસ્યુટિકલ, એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ અને યુનાઇટેડ ફોસ્ફરસ જન્મ્યા. કેટલાય નામ આજના જે મોટા છે તે 1960 પછી એક માઇક્રો ઇન્ડસ્ટ્રી તરીકે ગુજરાતમાં શરૂ થઈને, લઘુ ઉદ્યોગ તરીકે ગુજરાતમાં શરૂ થઈને આજે આવડા મોટા વટવૃક્ષ બન્યા છે. ત્યારે આ 3000 કરોડ રૂપિયાનું જે લઘુ ઉદ્યોગો માટેનું પેકેજ જાહેર થયું છે, એની ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોવિડના કારણે અને એના પહેલા અર્થવ્યવસ્થાની જે ડામાડોળ પરિસ્થિતિ હતી તેને કારણે ગુજરાતનો જે ઔદ્યોગિક વિકાસ છે તેમાં સૌથી વધારે જો કોઈને તકલીફ પડી હોય તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને પડી છે. તો આ 3000 કરોડ એમનામાં નવો પ્રાણ ફૂંકવાનું કામ કરશે, અને કરશે તો એ કેટલા અંશે કરશે? બહુ જ પહેલામાં પહેલો ખૂબ આભાર. 3 લાખ કરોડ નાનો એમાઉન્ટ નથી. 6 લાખ કરોડનું પેકેજ એમએસએમઈ માટે, એમાંથી એક જ સ્કીમની અંદર 3 લાખ કરોડ. સવાલે આવીને ઉભો રહે, વોટર વોટર એવરીવેર, નોટ અ ડ્રોપ ટુ ડ્રિંક, કે આનો લાભ આપણા ઉદ્યોગકારો જે નાના અને સ્મોલ, મીડિયમ સ્મોલમાં છે એ લોકોને કેટલો મળશે? એક વસ્તુની ખાતરી છે જયનારાયણભાઈ, કે એન્ટરપ્રિન્યોરશિપ ગુજરાતની એવી છે કે ગમે ત્યાંથી પોતાની મેળે રસ્તો કાઢી જ લેવાની છે. એટલે એના પર તો પાક્કો વિશ્વાસ છે. પણ એ એન્ટરપ્રિન્યોરશિપને આ જે પેકેજ આવ્યું છે એના દ્વારા મદદ થઈ શકશે કે નહીં, એ એક સવાલ આપણે સ્પષ્ટ રીતે જોવો પડે. દેશમાં કુલ 6 કરોડ એમએસએમઈ યુનિટો છે. એમાંથી માઇક્રો લેવલના જે યુનિટ છે તે 97% છે. ફક્ત 3 થી 4 અને ધારો કે પેલું હોય તો 5% એવા છે કે જે લોકો એ લેવલથી ઉપરના છે. એટલે ગુજરાતમાં પણ આપે જે નામ દીધા એવા બીજા 50, 100, 150 હશે, પણ એ સિવાયના 25 થી 50 લાખથી પણ વધારે યુનિટો એવા છે કે જે લોકો એકદમ નાના છે. અને એ લોકોને આ યોજનાનો લાભ કેટલો
મળશે તે આપણે જોવું પડે. આ યોજનાને તમે જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવા બેસશો ત્યારે મારા હિસાબે આ આખી જે સ્કીમ છે આ તો એક 3 લાખની થઈ, એ ઉપરાંત ઇક્વિટીની અંદર થોડા પૈસા આપવાના છે, થોડા પૈસા લોન તરીકે પ્રમોટરને આપીને એ લોકો ઇક્વિટી તરીકે લાવે એ પ્રમાણે આપવાના છે. એમ 4-5 વસ્તુઓ છે. એ બધાની અંદર ડાયરેક્ટલી ગવર્મેન્ટ કંઈ આપતી નથી. ગવર્મેન્ટ તમને કહે છે કે તમે આ પૈસા અમે તમને લોન તરીકે આપીશું, એટલે આ લોનને રીપે કરવાની જવાબદારી તો તમારા યુનિટની જ રહેવાની. હવે આ લોન તમને ક્યારે મળે કે જ્યારે તમે બેંકની અંદર ખાતું હોય, એ ખાતું તમારું રેગ્યુલર ચાલતું હોય, એમાં થોડી છૂટ આપે, પણ તમારી પાસે ખાતું હોય ત્યારે તમે બેંક પાસે જાઓ, બેંક એના ફોર્મ ભરાવે, પછી એ ફોર્મનું સેન્કશન થાય એટલે એ પૈસાનો રૂપિયો દેખાતા દેખાતા તમને મિનિમમ 1.5 થી 2 મહિના આરામથી નીકળી જવાના છે. આ બહુ મોટો ટાસ્ક છે કે 3 લાખ કરોડ દરેક રાજ્યમાં વહેંચાવાના. એમાંથી ગુજરાતને ભાગે કેટલા આવે? ગુજરાતની અંદર બધા 17 જાતના ઇન્ડસ્ટ્રીઓ છે, તો કઈ ઇન્ડસ્ટ્રીને કેટલા આપવાના? એની અંદર બધી 40 બેંકો કામ કરે છે. કઈ બેંક કયા સેક્ટરને કેટલા, એ બધી વિગતો, એ બધું આખી ગૂંચને ઉકેલતા ઉકેલતા વાર લાગવાની. અને મારા હિસાબે જયનારાયણભાઈ, એક તો આપણી સરકારે કામ ખરેખર સારું કર્યું છે. યુરોપ અને યુએસએ કરતા પણ વધારે પોપ્યુલેશન ધરાવતા આ દેશની અંદર આ કોરોનાનું આક્રમણ આપણે બધાએ, સરકારે અને લોકોએ સારી રીતે ખાળ્યું છે, અને એ આપણે ખાળીશું. પણ સવાલ એ આવીને ઊભો રહે છે કે આ જ્યારે લોકડાઉન ખુલી રહ્યું છે ત્યારે તમને જરૂર શેની છે? આજે કોઈ માણસ માદો પડીને ડોક્ટર પાસે જાય, માવલંકર સાહેબ પણ એમાં જોડાશે, અને કે મને હાથની અંદર ફ્રેક્ચર થયું છે અને એને સાથે સાથે અલ્સરનો પણ રોગ છે, તો એ ડોક્ટર તમને પહેલા એ ફ્રેક્ચરની દવા આપશે કે પહેલા અલ્સરની આપશે? લોંગ ટર્મની દવા અને શોર્ટ ટર્મની દવા. ઇમિડિયેટ કયું છે? ફ્રેક્ચર. તો આ ઇન્ડસ્ટ્રીને આવતીકાલથી એટલે મંગળવારથી કે થોડી જે અત્યારે ચાલુ થવા મળે, એમને પહેલો સવાલ તો લિક્વિડિટીનો આવીને ઊભો રહેવાનો. ઘણા લોકોએ હજી માર્ચના પગાર નથી આપ્યા, એપ્રિલના પગાર નથી આપ્યા, એના પૈસા એ ક્યાંથી લાવશે? એક મુખ્ય સવાલ એ લોકોની પાસે. એટલે મારી ગણતરી અને મારા પ્રમાણે કંઈક જેને કહીએ કે ફર્સ્ટ એડ કિટ જેવું પેકેજ આમાંથી જુદું કરી કાઢવું પડે. આ 3 લાખ કરોડમાંથી 2 લાખ કે 1 લાખ કરોડ એવા કરો કે જે તરત આ લોકોને, એ કેવી રીતે તમે કરો? તો એમની પાસે તમે 3 મહિનાનું વ્યાજ ના લો જો બેંક પાસે લીધું હોય તો. અમુક હપ્તાઓ ડ્યુ થતા હોય તો એ તમે ના લો, તો એટલીસ્ટ એમની પાસે થોડી લિક્વિડિટી રહેશે. આ સંજોગોમાં કેશ ઇઝ ધી કિંગ. જે માણસની પાસે લિક્વિડિટી સારી હશે તે સારું નેગોશિએટ કરી શકશે. વર્કરો જતા રહ્યા છે, એમને પાછા બોલાવવાના છે, અથવા નવા વર્કરને તમારે લાવી અને એને ટ્રેનિંગ આપવાની છે. આ બધા સંજોગોની અંદર આ એકદમ નાના યુનિટો છે એ બધા ગુંગળાઈ જશે. એકદમ સિમ્પલ પેકેજ આપો, આ લોકોને ફર્સ્ટ એડ કીટ આપો કે આ ડબ્બો ખોલો ને આ તમે લાલ દવા ને આ લીલી દવા ને આ પીળી દવા, એ ટાઈપનું કંઈક પેકેજ જો તમે આપો તો એમાં ઘણો ફાયદો થાય. આ ઉપરાંત એક બીજી વસ્તુની જયનારાયણભાઈ જો થોડો સમય લઉં તો એ જરૂર એ છે કે સરકારે જાહેરાત કરી કે બધાને તમારે વેજીસ આપવાના, એ તો બરાબર છે મારા, પણ એ ઉપરાંત જો તમે નહીં આપો તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર તમે એમને ક્રિમિનલી લાયેબલ ગણશો. આ નાના ઉદ્યોગકારો જે 12, 15, 25 માણસોને રોકી અને એના જો આટલા બધા મોટા ઇમ્પ્લિકેશન જો તમે લાવવાના હો તો માણસ ગભરાઈ જાય. એના કરતા તમે કહો કે તમે એ માણસનો પૂરો પગાર નહીં, પણ એમાંથી અમુક પાર્શિયલ પગાર તમારે કમ્પલસરી આપવાનો, પણ આખા પગારનું જે ઇન્સિસ્ટન્સ છે એને કારણે એક બીકનો માહોલ ઉદ્યોગકારો ઉપર આવી રહ્યો છે. અને ત્રીજી વસ્તુ એ છે કે ડિમાન્ડ તમારે ઊભી કરવી પડશે. આજે લોકઆઉટ હવે ખુલી રહ્યો છે તો એવી આશા રાખીએ અંદરનું પરિવહન સુધરશે એટલે ડિમાન્ડ આવશે. ડિમાન્ડ આવશે ક્યારે? કે જ્યારે આ બધા યુનિટો ઊભા થઈ ચાલુ થશે, લોકોને નોકરી આપશે, ત્યાર પછી આખી ડિમાન્ડ ઊભી થશે. એટલે આ લડત આપણે મિનિમમ 4 થી 6 મહિના લડવાની છે.
એ માટેની પૂરેપૂરી તૈયારી. અને આ લોકડાઉન ખુલ્યો ત્યારે જેમ અત્યાર લગીના લોકડાઉનમાં બધાએ શિસ્ત બતાવી છે એવી શિસ્ત બતાવીશું તો, નહીં તો પછી જેમ બિલાડીને ફક્ત દૂધથી ચાલે એવી રીતે આપણે બધાએ ફક્ત દૂધ અને દવાઓથી જે સમય કાઢ્યો હતો એવો સમય કાઢવાનો ફરીથી ના આવે. અને જે આ લોકડાઉન ખુલ્યો છે એમાં પૂરેપૂરી સરકારને આપણે સહકાર આપી અને પાપા પગલી માંડી અને પાછા ઊભા થઈએ. પણ આ ગુજરાતનું ખમીર છે, એની ખાતરી છે કે એ લોકો આગળ જરૂર જશે. ધન્યવાદ અમલભાઈ, તમે એક ઝાટકે ઘણું બધું કહી નાખ્યું. દર્શક મિત્રો, મેં આ પ્રશ્ન અમલભાઈને એટલા માટે પૂછ્યો કે જે ક્ષેત્રની વાત કરીએ છીએ, જે સેક્ટરની વાત કરીએ છીએ, એ ઔદ્યોગિક જીડીપીનો 30% પેદા કરતો સેક્ટર છે. એક્સપોર્ટ્સની વાત કરીએ તો 35% એક્સપોર્ટ્સ આ સેક્ટરમાંથી આવે છે. અને ઇન્ડિરેક્ટ એક્સપોર્ટ જો જોડીએ તો 50% કરતા વધારે નિકાસમાં નાનો અને લઘુ ઉદ્યોગ એ ભાગીદાર છે, એના ઉત્પાદનો જાય છે. નોકરીની દ્રષ્ટિએ જોઈએ, રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો ખેતી પછી કેટલાક વ્યવસાયો, કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ એમ્પ્લોયમેન્ટ જનરેટર્સ છે. અને લઘુ ઉદ્યોગ અને એથી નાનો ઉદ્યોગ એ 1 લાખના રોકાણ દીઠ સરેરાશ 7 થી 8 માણસને રોજગારી આપતો ઉદ્યોગ છે. મોટા મોટા ઉદ્યોગોમાં 5 કરોડે કદાચ એક રોજગારી પેદા થતી હશે, 10 કરોડે એક રોજગારી પેદા થતી હશે. અહીંયા 1 લાખે 7 થી 8 રોજગારી પેદા કરતો ઉદ્યોગ છે. અને એટલા માટે ગુજરાતની અર્થવ્યવસ્થા, ગુજરાતને જો ઔદ્યોગિક ગુજરાત તરીકે પુનર્જીવિત થવું હોય તો નાનો, અને એમાં 97% માઇક્રો અને લઘુ ઉદ્યોગો છે, માત્ર 3% જ મધ્યમ અને ઉપરના ઉદ્યોગો છે. આજની આ ચર્ચામાં અમલભાઈ પછી તમારી પાસે આવીશ, કારણ કે ઉદ્યોગોની વ્યાખ્યા પણ બદલાઈ છે. પહેલી વાર 1956નો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હું જે ભણ્યો એ 70 થી જોતો આવ્યો છું. એની વ્યાખ્યા બદલીને કંઈક નવી જ વ્યાખ્યા ઉમેરવામાં આવી છે. એ વિશે વાત પછી કરીશું. પણ મામલતદાર સાહેબ, આ જે ચોથો તબક્કો આવ્યો અને કોવિડ થી હવે તો ગુજરાતે પરિચિત થવું જોઈએ, ભારતે પણ પરિચિત થવું જોઈએ, અને આપણે થયા છીએ. આપે ખૂબ વિશદ અભ્યાસ કર્યો છે એનો. એક પબ્લિક હેલ્થ એક્સપર્ટ તરીકે આપનો એમાં ખૂબ ઊંડો અભ્યાસ છે. ત્યારે હવે સ્ટ્રેટેજી આપણે નક્કી કરવાની હોય તો એ વિષયના વિષય નિષ્ણાત તરીકે આપ શું સૂચવશો અત્યાર સુધીની પરિસ્થિતિના અનુભવ પરથી? જયનારાયણભાઈ, છેલ્લા થોડા દિવસથી હું કોવિડ કઈ રીતે ફેલાયો છે, ક્યાં ક્યાં છે એ જોઈ રહ્યો હતો. ભારતમાં, અમેરિકામાં, બીજા ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં એક બહુ પ્રકર્ષથી ધ્યાન પર આવે એવી વાત છે. અને ગુજરાત સમાચારમાં રોજ છાપામાં પણ આવે છે, એટલે એમાં કંઈ એવું સિક્રેટ નથી. પણ ગુજરાતમાં જે કેસો થઈ રહ્યા છે એના લગભગ 88% કેસો અને 92% મૃત્યુ એ અમદાવાદ, વડોદરા અને સુરત એ 3 જિલ્લાઓમાં છે. અને એ જિલ્લાઓમાં એટલે કે એ શહેરોમાં છે, એના રૂરલ વિસ્તારમાં નથી. એવી જ રીતે મેં જોયું તો રાજસ્થાનના મોટા 3-4 શહેરો લઈએ તો એમાં 64% રોગ અને કદાચ વધારે મૃત્યુ છે. મહારાષ્ટ્રના પણ આંકડા કંઈક એવા જ છે. એવી રીતે અમેરિકામાં જોઈએ તો ન્યુયોર્ક, શિકાગો, લોસ એન્જલિસ અને બીજા થોડા મોટા શહેરો, એમાં ઘણા બધા કેસો છે. જે વખતે નાના શહેરો, નાના ગામડાઓમાં છે કેસો, આખા દેશમાં ફેલાયો છે પણ બહુ જ ઓછા કેસો છે. એટલે ટૂંકમાં એક નિષ્ણાત તરીકે એવો મને ચોક્કસ લાગે છે કે આ રોગ એ મુખ્યત્વે શહેરોમાં અને એ પણ શહેરોના ગીચ વિસ્તારોમાં પ્રસરશે, ચાલુ રહેશે. જ્યારે ગામડાઓમાં જે કેસ થયા છે તમે જોશો તો એક જિલ્લામાં 5, 10, 15, 20, 50 કેસ થયા છે છૂટાછવાયા, અને પછી અટકી ગયા છે. કોક ફરી થાય છે, કોઈ શહેરમાં જઈને આવે છે, એમાંથી રોગ લઈ આવે છે. પણ ગામડામાં એવો કોઈ અમદાવાદમાં જેમ ફાટ્યો છે, સુરતમાં જેમ ફાટ્યો છે, એમ એવો ફાટી શકે એવું મને લાગતું નથી. ગઈકાલના છાપામાં જ વાંચ્યું કે ભારતના 30 શહેરો
એવા છે મ્યુનિસિપલ એરિયા કે જેમાં 79%, લગભગ 80% ગણો એટલા કેસો ફક્ત 30 શહેરોમાં, ભારતમાં લગભગ 2000ની આસપાસ કે 5000ની આસપાસ શહેરો છે નાના મોટા ગણીને, એમાંથી ફક્ત 30 શહેરોમાં 80% રોગ છે. અને મૃત્યુ તો આંકડા નહોતા, પણ કદાચ મને તો એવું લાગે છે કે 90% મૃત્યુ આ શહેરોમાં હશે. એટલે આપણે એ સમજી લેવાની જરૂર છે કે આ રોગ એવો નથી કે બધાને જ એક સરખો લાગુ પડે છે. જ્યાં ગીચ વસ્તી છે, જ્યાં લોકો બહુ જ એકબીજાની નજીક આવીને વર્તવાની જરૂર પડે છે, રહેવાની જરૂર પડે છે, એવી જગ્યાએ આ રોગ ફેલાયો છે, ફેલાશે. અને હવે ધીમે ધીમે સ્થિર પણ થવા માંડ્યો છે. અમુક શહેરોમાં ઓછો બી થયો છે, અમુક રાજ્યોમાં બી ઓછો થયો છે. એટલે જે મુખ્ય જરૂર છે કે આ 30 શહેરો, કદાચ 50 શહેરો ગણી લો, અને કદાચ થોડા ગામડાના વિસ્તારો એવા હશે કે જ્યાં ગીચ વસ્તી હશે ને આ રોગ હશે, એની પર સૌથી વધારે કોન્સન્ટ્રેટ કરીને ત્યાં પબ્લિક હેલ્થના નિષ્ણાત, હમણાંના બીજા રાજ્યોમાંથી અથવા રિટાયર થયેલા નિષ્ણાતોને સોંપીને એટલા વિસ્તારોનો જો સારી રીતે કંટ્રોલ કરવામાં આવે તો એ રોગ વધારે ફેલાય એવું હું માનતો નથી. બીજી એક વાત કહું કે આ રોગથી ડરવાની જરૂર નથી, પણ રોગના મૃત્યુથી ડરવાની જરૂર છે. અને મૃત્યુનું પ્રમાણ ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જોઈએ, પરમ દિવસના 2-3 દિવસના પહેલાના જ છાપામાં આવ્યું હતું, તો બહુ જ ઘણો વિસ્તાર દેખાય છે. અમુક રાજ્યોમાં 8 થી 9% સુધી મૃત્યુનો દર છે, જ્યારે અમુક રાજ્યોમાં 0.6%, એટલે 1%થી પણ ઓછો, 1006.6% એટલો મૃત્યુનો દર છે. તો આ ફેર કેમ છે આટલો મોટો? અને આપણે મૃત્યુનો દર કઈ રીતે ઓછો કરી શકીએ? શું કરીએ તો મૃત્યુનો દર ઓછો થાય? એ સમજવાની, એનું વિચારણા, એની રિસર્ચ કરવાની તાતી જરૂર છે. કારણ કે જેમ જેમ લોકડાઉન ખુલશે એમ એમ કેસ ઘટવાના નથી, કેસ વધવાના જ છે. અને બીજા દેશોમાં પણ એવું જોવામાં આવ્યું છે. પણ કેસથી ગભરાવાની એટલી બધી જરૂર નથી. તમે વાંચ્યું હશે કે ઘણા બધા કેસ એસિમ્પ્ટોમેટિક છે, માઇલ્ડ છે, બહુ જ થોડા કેસ સિવિયર છે. તો આ સિવિયર કેસોનું મૃત્યુ ન થાય એ માટે શું કરી શકાય એ જ ખાસ બીજા ભાગે જોવાની જરૂર છે. ત્રીજું, આ છેલ્લા 2 મહિનાથી આપણે બધી તૈયારી કરીને કોરોના સામે આ લડાઈ જાણે આખી વોર ઊભી કરી છે. એની સાથે સાથે એવું પણ બન્યું છે કે જે બીજા સામાન્ય પણ જીવલેણ રોગો છે, હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા લકવો, પેરાલિસિસ, બીજા એવા રોગો, અમુક પ્રકારના કેન્સર, કિડનીના રોગો, એની સારવાર કરવા માટે પણ લોકો આવતા નથી હોસ્પિટલમાં. હોસ્પિટલો બંધ છે એવું સમજીને કે હોસ્પિટલોમાં જઈશું તો ચેપ આપણને લાગી જશે અને બકરું કાઢતા ઊંટ બેસી જશે, એવી પરિસ્થિતિ થશે એવું માની લોકો જતા નથી. હવે એવું પણ શક્ય છે કે આનાથી ઘણા લોકો કદાચ મરી ગયા હોય ઘરે, હાર્ટ એટેક આવીને, સ્ટ્રોક, લકવાથી પેરાલિસિસ થઈને ઘરે બેઠા હોય. તો આ પણ સેવાઓ તાતી ચાલુ કરવાની એટલી જ જરૂર છે. એ સાથે બીજા દેશોનું જોઈએ તો એમના રિસર્ચ પ્રમાણે અને આપણા પણ થોડા ડેટા જે બહાર આવ્યા છે એ પ્રમાણે બાળકોમાં આ રોગ બહુ જ સામાન્ય હોય છે, એનું બહુ જ ઓછી અસર થાય છે. બાળકો દ્વારા એ રોગ ફેલાતો પણ નથી. તો બાળકોની જે સેવાઓ બંધ કરવામાં આવી છે, આંગણવાડી છે, આરોગ્યની સેવાઓ છે, રસીકરણની સેવા છે, એવી બધી સેવાઓ ઝડપથી આપણે ચાલુ કરવી જોઈએ. એને માટે જો મા બાપ ગભરાતા હોય તો એમને સમજાવવા જોઈએ કે આ સેવાઓ તો લેવી જ જોઈએ, નહીં તો વધારે ભય અને વધારે રોગો આગળ ઉપરાંત એમાંથી થઈ શકે. એટલે જેમ જેમ આ લોકડાઉન આપણે ધીમે ધીમે ખોલવા તરફ જઈ રહ્યા છીએ તે વખતે બાકીના આરોગ્ય સેવાઓનું પણ એટલું જ આપણે ધ્યાન રાખવું પડશે. ખૂબ અગત્યની વાત કહી માવલંકર સાહેબે. આપણે કોવિડ ઉપર 2 રીતે ફોકસ છે. એક ગભરાટના કારણે ફોકસ છે અને બીજું સરકારી મશીનરી બધી એની પાછળ લાગેલી છે. એટલે સામાન્ય સારવાર માટે પણ
અમદાવાદની સિવિલ હોસ્પિટલનો એકલાનો જ દાખલો લઈએ તો વર્ષે 8 લાખ લોકો ત્યાં સારવાર લે છે. હવે એ ક્યાં જશે? લગભગ 1 લાખ જેટલા લોકો ઇન્ડોર પેશન્ટ તરીકે જાય છે. 3 લાખ જેટલી માઇનોર સર્જરી થાય છે. લગભગ 1,20,000 જેટલા મેજર ઓપરેશન્સ થાય છે. કોવિડ ચોક્કસ ભયજનક છે, એના સામે ચેતવણી યોગ્ય છે, સાવચેતી યોગ્ય છે, તંત્ર બધી જ રીતે એની પાછળ લાગે તે યોગ્ય છે. પણ એ સિવાયના ડાયેરિયાથી માંડીને, હાર્ટ એટેકથી માંડીને, કિડનીના રોગોથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો એવા છે કે જે એના કરતાં પણ વધારે ભયંકર છે. અને એટલા કારણે અત્યારે કોવિડના પડછાયામાં આ રોગોના કારણે થતા મૃત્યુ દબાઈ જાય છે. તે બાબતે મામલતદાર સાહેબે જે ધ્યાન દોર્યું, મને લાગે છે કે સરકારે પણ એ બાબતે ધ્યાન આપવું જોઈએ. કારણ કે ગરીબ દર્દી છે, નોન અફોર્ડિંગ દર્દી છે, એ ખાનગી હોસ્પિટલોમાં જઈને સારવાર કરાવે તે એના ગજા બહારનું છે. અને સિવિલ હોસ્પિટલમાં હવે કોવિડ છે એનો જે સ્ટિગ્મા કહેવાય એના કારણે ત્યાં જતા ગભરાય છે, એને ભય લાગે છે. આ પરિસ્થિતિમાં કોવિડથી મરે એના કરતાં વધારે લોકો અન્ય કારણોસર મરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હોઈ શકે. સરકારે એ દિશામાં ધ્યાન આપવું જોઈએ. ચૌહાણ સાહેબ, પરપ્રાંતીય મજૂરોના કિસ્સામાં આપણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી જોઈ, કાયદો વ્યવસ્થાના પ્રશ્નો પણ ઊભા થતા જોયા, માનવતાના પ્રશ્નો પણ ઊભા થતા જોયા. અને સરવાળે આ રાજ્યમાંથી લગભગ 4.5 લાખ જેટલા પરપ્રાંતીય મજૂરો, પરપ્રાંતીય શ્રમિકો એ ચાલ્યા ગયા છે. અને આ આપણે શ્રમિકોનો આંકડો ગણીએ છીએ. મોટાભાગના ઘરે મહારાષ્ટ્ર તરીકે કામ કરતા રાજસ્થાન કે ડુંગરપુરના રસોઈયા હોય કે બીજા નાના મોટા કામ કરતા જે સેવકો હોય તે પણ ઘર ભેગા થઈ ગયા છે. એટલે કુલ મિલાકે તો આંકડો બહુ મોટો છે. પણ પરપ્રાંતીય મજૂરો અહીંથી ગયા, શરૂઆતમાં કંઈ નહીં થયું, પણ પછીથી જે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો સર્જાયા એ કેમ સર્જાયા છે? શું સરકાર એ માટે તૈયાર નહોતી? સરકારે એની કલ્પના નહોતી કરી? લોકડાઉન વધારે ચાલ્યું એટલે નિરાશ થઈ ગયા આ લોકો? શું કારણથી આપના મતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું? સૌથી પહેલી વાત એ છે કે જ્યાં સુધી લોકડાઉનના કેસોનો સવાલ છે, અત્યારે એટલે નંબર ઓફ કેસીસ એમાં આપણે દુનિયામાં અત્યારે સૌથી પહેલાં છીએ. મોતની સંખ્યા ઘણી બધી ઓછી છે, દેટ ઇઝ ગુડ ફેક્ટર. બીજી વાત એ છે કે આ જે શ્રમિકોનો પ્રશ્ન છે એ પણ ભારતનો જ એક પ્રશ્ન છે અને બહુ મોટા પાયા ઉપર છે. અને એના કારણોમાં જોઈએ તો આપે જે વિવિધ જે વાતો કરી કે સરકાર પોતે શરૂઆતમાં વિચારી નહોતી શકી, બીજી વાત એને ટેકલ નહીં કરી શકી, ત્રીજી વાત એમની પાસે પછી પૈસા ખૂટી પડ્યા, અને ચોથી વાત એ કે છેલ્લે લોકો ભૂખમરા સુધી આવી ગયા. અને એના કારણે જે રીતે આપણે પહેલાં પણ કહેલું છે ભાઈ બુભિક્ષિત કિમ ન કરતી પાપમ, એટલે બધા જ પ્રકારના જે કોઈ સરકારના નીતિ નિયમો છે એને તોડીને પણ પોતાનો જાન જોખમમાં મૂકીને પણ 200-500 કિલોમીટર ફેમિલી સાથે બાળકોને તેડીને ગમે તે રીતે XYZ રીતે કન્ટેનરમાં છુપાઈને એ રીતે પોતાના ઘેર જવા માટે એ તૈયાર થયા. પહેલાં શરૂઆતમાં લોકોને એમ હશે કે ઠીક છે 10-15 દિવસનો સવાલ છે આપણે ખેંચી લઈએ, પણ પછી જ્યારે લોકડાઉન જેમ લંબાતું ગયું અને હજુ પણ લંબાતું જાય છે, આપણે અવારનવાર સુરતમાં 2-3 વખત પ્રશ્નો જોયા છે કે ઓરિસ્સાના જે મજદૂરો છે ટેક્સટાઇલમાં એ લોકોએ બહુ મોટો બખેડો કરેલો. અને આવા જ પ્રશ્નો બીજા રાજ્યોમાં પણ ઊભા થયા છે, દરેક રાજ્યમાં લગભગ ઊભા થયા છે. અને પોલીસ માટે આ ખરેખર માથાનો દુખાવો બની ગયો છે. કારણ કે એક બાજુ માનવતાની રીતે જોઈએ તો ભૂખ્યા હોય, તરસ્યા હોય, કોઈ મરી રહ્યા હોય, હદમુવા થઈ ગયા હોય, પગે છાલા પડી ગયા હોય, એ એક બાજુ એક એવા પ્રશ્નો હોય છે. અને બીજી બાજુ સરકાર તરફથી એમને હુકમ હોય કે કોઈને જવા નહીં દેવાના, આ બાજુથી અહીંથી આગળ નહીં વધવા દેવાના. એટલે એ પ્રશ્ન પણ પોલીસ માટે બહુ માથાનો દુખાવો છે. બીજી વાત એ છે કે પોલીસને જરૂરી વધારાના પેરામિલિટરી ફોર્સ અને આપવામાં આવેલા છે.
અને એમાં ઘણી વખતે પોલીસ મગજ ગુમાવી દે છે. સામે બાજુ જે વર્કર્સ છે, મજૂરો છે, એ પણ એ જાણી જોઈને આવું કરે છે, એના કરતાં એમને આવું કરવાની ફરજ પડી રહી છે એમ આપણે કહી શકીએ. કારણ કે આ એક વિશિષ્ટ પ્રકારના પ્રસંગ, વિશિષ્ટ પ્રકારના આપણે વાતાવરણમાં છીએ. એટલે આ બધાની સાથે સમન્વય જે કરવો અને એ બધાને કાબૂમાં રાખવા એ એક મોટામાં મોટો પ્રશ્ન છે. અને ત્રીજી વાત જે સાહેબે કહી કે હજુ આની જે માયાજાળ જે છે, કેવી રીતે લોન આપવી, કોને લોન આપવી, ક્યારે આપવી, કઈ બેંકોમાંથી મળશે, ક્યારે મળશે, અને એ જ્યારે બધા ઉદ્યોગો શરૂ થશે ત્યારે પાછા શ્રમિકો આવવા પણ શરૂ થશે. કારણ કે એ લોકો અત્યારે તો પોતાના ઘેર એક સલામતી માટે ગયા છે કે કંઈ નહીં, ચાલો જે કંઈ થશે ઘેરે જોયું જશે, કાં તો આ મજૂરી કરી લઈશું, પેલી મજૂરી કરી લઈશું. પણ એ જ્યારે એમને પછી એમ થશે કે અહીંયા રેગ્યુલર શરૂ થઈ ગયું છે ત્યારે એ લોકો પણ પાછા આવશે. અને એમાં ઘણી જગ્યાએ માલિકો અને મજૂરો વચ્ચે પણ ઝડપો થવાની, એમની વચ્ચે ઝઘડા થવાના એ પ્રશ્નો ઊભા થશે. જેવી રીતે કહ્યું કે ભાઈ અમુક જગ્યાએ, એટલે મોટે ભાગે માર્ચ અને એપ્રિલ મહિનાના પણ લોકોને પગાર આપવામાં આવેલા નથી, તો એ લોકો આવીને તરત એની પણ માગણીઓ કરવાના છે. અને ખરેખર સરકારની મોટી ગંભીર ભૂલ છે કે રાત્રે 8 વાગે કહેવું કે ભાઈ 12 વાગ્યા પછી જે લોકો જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેશે. અને એ વખતે સમય જે 3 સપ્તાહનો આપવામાં આવ્યો હતો ત્યારે લોકોને એમ કે 3 સપ્તાહ પછી કંઈક રાહત થઈ જશે, પણ એ 3 સપ્તાહ પછી પણ રાહત નહીં થઈ, ઉપરથી લંબાઈ ગયું, હજુ પણ લંબાય છે. અને હજુ પણ જે એમને જવાની જે વ્યવસ્થા જે થવી જોઈએ એ લાગે છે કે રાજ્યો વચ્ચે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, રાજ્યો વચ્ચે પણ જે કોઓર્ડિનેશન છે એ કોઓર્ડિનેશનનો અભાવ છે. અને એ બધાના કારણે મજૂરોને પણ સહન કરવું પડે છે અને પોલીસને પણ સહન કરવું પડે છે. પોલીસને એટલા માટે સહન કરવું પડે છે કે મજૂરો પછી હવે એમના કયામાં રહ્યા નથી. અને મને તો એવું લાગે છે કદાચ એક તબક્કો એવો ના આવી જાય કે કોરોનાથી જે મર્યા છે એના કરતાં વધારે, આપણી પાસે હજુ ફિગર આવ્યા નથી, પણ એના કરતાં વધારે મજૂરો આ એક અથવા બીજા કારણે ભૂખમરો છે, થાક છે, તરસ છે, અકસ્માતો છે, એવા બધા કારણોસર એ મોત થશે. એટલે પોલીસ માટે ખરેખર એક ચેલેન્જ છે. અને આ ચેલેન્જ એવા પ્રકારની છે કે આમાં કોઈ ટોળું નથી સામે કે સરકાર સામે દેખાવો કરો અને આ સરકાર ઉથલાવી દો, એવું એ પ્રકારનું નથી. બસ અમને અહીંથી જવા દો, એમનો મુખ્ય પ્રશ્ન એ જ હોય છે કે અમે ચાલતા ગમે તેમ કરીને અમારા ઘેર અમને પહોંચવા દો. એ એમનો પ્રશ્ન આજની તારીખમાં એ છે. આવનારા દિવસોમાં એ જુદી જાતના પ્રશ્નો, મેં કહ્યું એમ કે પગાર માટે છે કે ધસારો થઈ જાય, એવા પ્રકારના પ્રશ્નો પણ ઊભા થવાના છે. એટલે ખરેખર રાજ્ય સરકારે આ બધા જ જે એંગલ છે, બધા જ જે દ્રષ્ટિકોણ છે એ ધ્યાનમાં લેવા જોઈએ. અને નહીં તો એક આપણા દેશ લેવલે એક મોટું જેને કહેવાય ખરાબ ચિત્ર એમાં ઉપસ્થિત થાય એવું લાગે છે. અમલભાઈ, આપણે હ્યુમન ડેવલપમેન્ટ રિસોર્સ કહીએ છીએ અને ગુજરાતમાં હજુ પણ ગુજરાતમાં એવું માનવાવાળા બુદ્ધિશાળી માણસો છે કે આ મજૂરો જતા રહ્યા એટલે ગુજરાતના સ્થાનિક મજૂરોને તક મળશે. આપ કેટલા અંશે એમ માનો છો? બીજું, કેટલીક ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં ગુજરાતનો સ્થાનિક મજૂર ચાલતો જ નથી. દાખલા તરીકે કન્સ્ટ્રક્શન છે તો એમાં ગોધરિયા જેને કહીએ છીએ તે પંચમહાલ અને એ તરફનું મજૂર ચાલે છે. ફાઉન્ડ્રીમાં બિહાર અને ઉત્તર પ્રદેશનો મજૂર ચાલે છે. ગંજમ જિલ્લો આંધ્રપ્રદેશનો, એનો મજૂર ટેક્સટાઇલમાં સુરતમાં ચાલે છે. રત્નકલા કારીગરીમાં રાજસ્થાનના મજૂરો ચાલે છે. એમ કેટલાક રાજ્યોના મજૂરોનું પોતાનું સ્પેશિયલાઇઝેશન છે. કેટલાક કામો એવા અઘરા છે. ફાઉન્ડ્રીમાં જ્યારે કાસ્ટ થતું હોય છે ત્યારે ભીનું ગોદડું બાંધીને એ માણસ એ આખો પ્રોસેસમાં 5-7 મિનિટમાં જ બહાર આવે ત્યારે ગોદડું આખું સુકાઈ ગયું એટલી ગરમીમાં કામ કરે છે. ધીઝ આર હાર્ડ જોબ્સ અને દે સ્પેશિયલાઇઝ ઇન ડુઈંગ દેટ. એ રીતે શિપ બ્રેકિંગમાં જુદા પ્રકારના મજદૂરો કામ કરે છે. તો હવે ઉદ્યોગો ચાલુ થશે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ મજૂરો નહીં હોય તો એ ઉદ્યોગોની સ્થિતિ શું થશે? અને આ મજૂરો
હું એટલો બધો આશાવાદી નથી કે તરત પાછા આવે, કારણ કે સામે ચોમાસું છે. મનરેગામાં આજે પાછા નાણામંત્રીએ બીજા 40,000 કરોડ રૂપિયા વધારાના આપવાની જાહેરાત કરી છે. કેટલી અસરકારકતાથી એ લાભાર્થીના હાથમાં પહોંચશે એ બીજો પ્રશ્ન છે, પણ મનરેગાની આવક પણ એના હાથમાં જશે. ખેતી છે સામે, આ વખતે સૌરાષ્ટ્રમાં રેકોર્ડ ઉનાળુ વાવેતર થયું છે, કારણ કે સુરતથી જે લોકો ગયા એના કારણે મજદૂરોનો જે પ્રશ્ન હતો તે ત્યાં સરળ થઈ ગયો. એટલે ફોર સુરત લોસ વોઝ સૌરાષ્ટ્ર ગેઇન, અને સરવાળે 35% વધારે વાવેતર સૌરાષ્ટ્રમાં આ વખતે ઉનાળુ વાવેતર થયું છે. ખેડૂતને પ્રશ્નો છે, એ બીજા પ્રશ્નો છે, એને બજારમાં ક્યાં વેચવું, શું કરવું, એ પ્રશ્નો છે, એની અત્યારે આપણે ચર્ચા નથી કરતા. પણ મજદૂરોના હિસાબે ઔદ્યોગિક એકમો ફરી ધમધમતા થાય એમાં કેટલો વિક્ષેપ પડશે, અને આપના મતે કેટલા સમયમાં આ બનવું શક્ય છે? બહુ જ સંવેદનશીલ સવાલ છે. મને એવું લાગે છે, બધા કહે છે કે મજૂરો પાછા આવશે. 400 કિલોમીટર ચાલીને છોકરાને ખભે ઉચકીને આ ગરમીમાં હું જ્યારે પાછો ગયો હોઉં જે જગાથી, એ જગાએ પાછા જવાનું મન કેટલાને થશે, એક મોટો સવાલ. Those experiences are still lingering on their mind. અને આ કોવિડ જવાનો નથી એ બધા કહે છે કે વાર લાગશે. એટલે આ દિવાળી ઉપર વહેલામાં વહેલા 30-40% વર્કરો માંડ પાછા આવશે. આ એક પ્રોબ્લેમ એવો થયો છે કે અત્યાર લગી આપણે બૂમો પાડતા હતા કે શહેરોની અંદર વસ્તી બહુ વધી ગઈ છે, શહેરીકરણને કારણે તકલીફો વધી છે, કોઈ પણ રીતે આપણે શહેરની અંદર વસ્તી ઘટાડવી જોઈએ અને પોળા વધારે વિસ્તારમાં કરીએ. હવે સવાલ એ આવીને ઉભો રહ્યો છે કે શહેરોની અંદર તમને માણસો નથી મળતા. એટલે આ એક મીઠો પ્રશ્ન અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે રોકું છું, પણ આની સીધી અસર બ્રેકડાઉન બ્રેક ઇવન પોઈન્ટ પર શું થશે? જો બ્રેક ઇવન પોઈન્ટ થી નીચે ઉદ્યોગો ઓપરેટ કરશે તો એવરી ડે દે ઓપરેટ દે વિલ બી મેકિંગ લોસીસ. શું માનવું છે આપનું? મારા હિસાબે બીજા 4 થી 6 મહિના દે વિલ હેવ ટુ ઓપરેટ એટ બિલો બ્રેક ઇવન પોઈન્ટ. એક તો કારણે કે પ્રોડક્શન જ ચાલુ કરતા વાર લાગશે, ત્યારે પૈસા નથી ગણીએ નાના નાના યુનિટોને, એટલે હજી 15 દિવસ મહિનો તો એ લોકો જઈને જરા વિચારશે, નવી ઓપોર્ચ્યુનિટી કઈ છે કે નહીં એ તરફ પણ જોશે. અને ત્યાર પછી આ પેલા 3 લાખ કરોડમાંથી આઈ રિયલી હોપ કે કંઈક એમાંથી 1-1.5 લાખ કરોડ રૂપિયા તાત્કાલિક આપવાના કરે તો મહિના 1.5 મહિનામાં થોડા યુનિટો બહાર આવશે અને એ લોકો ને કારણે પ્રોડક્શન ને બધી એક્ટિવિટી ચાલુ થશે. આ માટે આપનો જે સવાલ છે કે આ જે સ્પેશિયલાઇઝડ વર્કર્સ છે એની ખાલી જગ્યા કેવી રીતે પૂરીશું? મારા હિસાબે મેસિવ સ્કેલ ઉપર તમારે ટ્રેનિંગ આપવી પડશે. અને આજે સુરતનો વર્કરને અમુક રીતની વર્ષો થયા, નવી જનરેશન આવી, નવા લોકો આવી અને આપણા અહીંયાના લોકો પણ એ સ્કિલ શીખી શકે, થોડું ઓટોમેશન થોડું વધારે થશે. એટલે અમુક રીએડજસ્ટમેન્ટો તો ઘણા મોટા પાયે થવાના છે, પણ આ એક મોટી તકલીફ રહેવાની છે. શહેરની અંદરથી જે લોકો ગયા છે એમાંથી ઓછા લોકો પાછા આવશે, અમુક સ્કિલ નહીં મળે, એને માટે ટ્રેનિંગ આપવી પડશે. ટ્રેનિંગ માટેના પૈસા ખબર નહીં આ 20 લાખ કરોડમાંથી કેટલા છે, પણ કેટલા ઇફેક્ટિવલી પણ એ હોવા જોઈએ અને એની અંદર વધારે ધ્યાન આપવું જ પડશે. કારણ કે આ એક મોટો પ્રશ્ન છે કે એ લોકો ચાલુ કરી શકે. ઇફ આઈ કેન ઇન્ટરફિયર, એમને કોઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મજૂરો માટે જાહેર થાય હા એક્ઝેક્ટલી એ પ્રશ્ન કઈ ટ્રેનિંગ માટે એને કંઈક તમે, અને ટ્રેનિંગ તો આપણે બધાએ લેવી પડશે. અત્યાર લગી આપણે કોમ્પ્યુટરને આટલું નહોતા વાપરતા, હવે આપણે ઝૂમની અંદર ડિસ્કશન કરતા થયા. ધી મેથડ ઓફ વર્કિંગ હેઝ અંડરગોન અ ચેન્જ, ધી ટ્રાન્ઝેક્શન્સ આર ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. એટલે બધાએ ટ્રેનિંગ લેવી પડશે અને મજૂરો અને સ્પેશિયલાઇઝ વર્કરો માટે તો ખાસ. અને બીજા બધા રાજ્યોએ પાછી પોતાની સ્કીમો નાખી છે, એટલે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવાનું છે. અને ઘણા રાજ્યો, જેમ આપે કહ્યું કે સુરતનો લોસ ઇઝ અ ગેઇન ટુ સૌરાષ્ટ્ર, એવી તો ગુજરાતનો લોસ મે બી અ ગેઇન ટુ ઓરિસ્સા ઓર મે બી અ ગેઇન ટુ યુપી. અને એટલા માટે
કઈ જગાએ હવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવું અને કઈ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કરવું એ પણ વિચારવાનું રહેશે. અને દર્શક મિત્રો, ગુજરાતનો આ ટ્રેનિંગ વાળો અનુભવ બહુ સારો નથી. અમદાવાદની ટેક્સટાઇલ મિલો બંધ થઈ ત્યારે એના વર્કર્સને જુદા જુદા ક્ષેત્રોની ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન થયેલો. ત્યાર પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી આવી, એના વર્કર્સને ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન થયેલો. થાન, હિંમતનગર, મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી રિલેટેડ ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન થયેલો. આવા ફંક્શનલ એસ્ટેટ અને ટ્રેનિંગ પ્રોગ્રામ એક જમાનામાં લગભગ 20 વર્ષ સુધી જીઆઈડીસીએ ચલાવેલા, પણ એમાં જાજુ સરવાળે કંઈ નીપજ્યું નહોતું, કારણ કે ઉદ્યોગોની જરૂરિયાતો અને આ જે પાકા ગળે કાંઠા ના ચડે એ વાત બેના કારણે અત્યાર સુધી જે પ્રયત્નો થયા ટેક્સટાઇલથી માંડીને સિરામિક સુધીમાં અને ડાયમંડથી માંડીને બીજા ક્ષેત્રોમાં એમાં બહુ ઝાઝી મજા આવી નથી. એટલે મજદૂરો આવનાર 6 મહિના દરમિયાન મળવાની શક્યતા એક તો ઓછી છે. બીજું, અમલભાઈએ એક વાત મારી સાથે સંમત થવું પડશે કે મળશે તો પણ હવે એ બેરોજગાર નથી, હવે તમારે એમની જરૂર છે, માટે વધારે પગાર માંગશે. એટલે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ઇન્ડસ્ટ્રી માટે થવાની છે. એ પાછા બ્રેક ઇવન ઉપર આવતા આવતા સમય લાગશે. મને ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા પર વિશ્વાસ છે. ગુજરાત આજે જે કંઈ છે તે ગુજરાતી એન્ટરપ્રિનરના કારણે છે, ઇરેસ્પેક્ટિવ ઓફ એનીબડી ધેર. એટલે થશે, હું નિરાશાવાદી નથી, પણ આવનાર 1 વર્ષ એ ડાયરીના પત્તા આપણે ફાડી નાખીએ તો બહુ વાંધો નહીં આવે, કારણ કે એમાં બહુ જ મુશ્કેલીઓ અને તકો આપણને મળવાની નથી એવી પરિસ્થિતિ આજે છે. ડૉક્ટર સાહેબ, આપને પૂછવું છે મારે, આપે 80-20ની વાત કરી, ફોકસ્ડ અટેન્શન આપવાની વાત કરી. આપ તો વિશ્વ કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત પબ્લિક હેલ્થ એક્સપર્ટ છો. આવું કેમ નહીં થતું હોય, પહેલી વાત. અને બીજું કે હવે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એમાં રશિયાએ એનો મૃત્યુદર 1% જ છે. એના કારણો છે અને આપ એ કારણોથી જ્ઞાત છો, પણ રશિયાનો મૃત્યુદર 1% છે. હવે આ પ્રકારની પરિસ્થિતિ જો રશિયા જેવા દેશો પણ કરવા માંગે, મેન્યુપ્યુલેશન ઓફ ધી ફિગર્સ, તો એનો શું પરિણામ આવે? અને આ કોવિડ ખરેખર આપના મત પ્રમાણે કેટલો સમય રહેશે અને એની રસી ક્યારે શોધાશે? છેલ્લા પ્રશ્નથી ચાલુ કરીએ, કારણ કે બહુ સરળ છે. રસી ક્યારે શોધાશે? જે રીતે સંશોધનો ચાલી રહ્યા છે, લગભગ 80થી 90 રસીના કેન્ડિડેટ્સ, એટલે જુદા જુદા દવાઓના પ્રયોગો અથવા જુદા જુદા મોલેક્યુલ્સ અથવા જુદી જુદી રસીઓ બનાવવાના પ્રયત્નો જુદી જુદી કંપનીઓ 80થી 90 એવા પ્રયત્નો ચાલે છે. એમાંથી હમણાં છેલ્લા જે ન્યૂઝ છે એ પ્રમાણે 1 કે 2, 3 કેન્ડિડેટ્સ એવા છે કે જે ઓલમોસ્ટ એનિમલ ટ્રાયલ્સ એની શરૂ થઈ ગઈ છે. અમુકમાં સારા પરિણામ આવ્યા છે, કોઈકની તો હ્યુમન ટ્રાયલ્સ, માણસો ઉપરના પ્રયોગો પણ શરૂ થવાના કે થઈ રહ્યા છે. ફક્ત રસીનો જે આ ખેલ કહીએ તો ખેલ અને સાયન્સ કહીએ તો સાયન્સ, એને પ્રેડિક્ટ કરવું બહુ જ મુશ્કેલ છે. આપણે હજુ સુધી એડ્સની રસી બનાવી શક્યા નથી, મલેરિયાની રસી, ઓફકોર્સ આ બધા જુદા જુદા પ્રકારના ઓર્ગેનિઝમ્સ છે, એટલે આપણે નિરાશાવાદી ન થઈએ, આશાવાદી થઈએ કે આની પણ વહેલામાં વહેલી હજુ 1 વર્ષ રસી નવી હોય, એના પછી એના પરીક્ષણો થાય, પછી એને માર્કેટમાં આવે. એ ઉપરાંત પછી શું ભાવે માર્કેટમાં આવે, કારણ કે આટલા બધા ઝડપથી કરેલું, આટલા બધા ખર્ચાથી, અને એ ભાવ કોને પોસાય, અને એ રસી આવે તો બી આપણા ગામડાના લોકો સુધી પહોંચતા મને નથી લાગતું કે આવતા 1.5 થી 2 વર્ષ તો ઓછામાં ઓછા, નહીં તો 3 થી 4 વર્ષ એક માની શકાય. કોઈ દવા આવશે એમાં? આ જે ફેરિપિનાવિર કે એ મોલેક્યુલ વિશે જે વાત ચાલે છે, પ્લાઝમા અથવા બીજી દવાઓની જે ટ્રાયલ્સ છે એ પણ આગળ WHO એક મોટી ટ્રાયલ મૂકી છે 4-5 દવાઓની, અને એની જો સારી અસર, દવાઓમાં શું એડવાન્ટેજ છે કે એ જૂના મોલેક્યુલ્સ, જાણીતા મોલેક્યુલ્સ છે, એટલે દવાઓ છે
અને બીજા રોગોમાં વપરાતી ઘણી બધી દવાઓ છે. એટલે એની બહુ નવી સાઈડ ઇફેક્ટ કે એવું થશે એવી શક્યતા બહુ ઓછી હોય છે, જ્યારે રસી તદ્દન નવી હોય છે. એટલે એની સાઈડ ઇફેક્ટ્સ અથવા એના ખરાબ પરિણામો માટે બહુ જ ધ્યાન રાખવું પડે છે. દવામાં જે જૂની દવાઓનો રિપર્પઝિંગ કહે છે, એટલે નવો ઉપયોગ, એડ્સ માટેની દવાઓ, અમુક બીજા વાયરસીસ માટેની દવાઓ, કોઈ મલેરિયાની દવા, એનું કોમ્બિનેશન, એટલે એ બધી જૂની દવાઓનો આપણે સરવાળો કરીને એને વાપરવાની વાત છે. એટલે એમાં સાઈડ ઇફેક્ટનો એટલો બધો પ્રોબ્લેમ નવો ન થઈ શકે, પણ એની ઇફેક્ટિવનેસ કેટલી છે એ જોવાનું કામ થઈ શકે. એટલે કદાચ આવે તો દવાઓ રસી કરતાં જરૂરથી વહેલી આવશે. સાહેબે પ્લાઝમા થેરપી પૂછ્યું, અમદાવાદમાં પણ એક એનો પ્રયોગ થયો છે. એ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બહુ એક આમ એટ્રેક્ટિવ અને સારો ઉપાય છે કે જેમને સારું થઈ ગયું છે એમના રક્તમાં જે તત્વો છે એ કાઢીને એને બીજાને આપીએ તો એની સામે એને રોગ પ્રતિકારક શક્તિ મળે. પણ આ બધા જ બાયોલોજિકલ પ્રોસેસીસ છે, આ બધી જ નવી છે અને એને સ્ટેબિલાઇઝ કરવામાં અને અમુક જગ્યાએ એની આડઅસરો, કારણ કે કોઈ પણ જેમ આપણે રક્તદાન કરીને ગ્રુપિંગ હોય છે એ ગ્રુપમાં જ આપી શકાય એવી રીતે, અને ન એને માફક આવે તો એની આડઅસર થવાની પણ શક્યતા રહે છે. એટલે આ પણ એક પ્રાયોગિક ધોરણે આ થઈ રહ્યું છે. કદાચ એની પણ શક્યતા વહેલું જો એમાંથી સારી રીતે એના પરિણામ મળે તો એ પણ ઝડપથી શરૂ થઈ શકે. દર્શક મિત્રો, સાહેબે 3 વાત કહી. રસી એકાદ વર્ષ કરતા વધુ સમય દૂર છે. બાકીની દવાઓ એ હજુ પણ પ્રયોગો થઈ રહ્યા છે, એમાંથી કંઈ નીપજે ના નીપજે આજની તારીખમાં કોઈ નિશ્ચિતતા નથી. પ્લાઝમા થેરાપી બાબતમાં 100% એના પરિણામ આવે જ એ પ્રકારની પણ નિશ્ચિતતા નથી. એ પણ એક નવી ટેકનોલોજી છે, એની આડઅસરો વિશે પણ જોવું પડે. જેમ બ્લડ ગ્રુપ એક ગ્રુપની સાથે બીજું ગ્રુપ મેચ કરવું પડે, તેમ કદાચ પ્લાઝમા થેરાપીમાં પણ આ વસ્તુ આપણને ધ્યાનમાં રાખવી પડે એવું માવલંકર સાહેબનું માનવું છે. એટલે અત્યારે દર્શક મિત્રો, આ ચર્ચામાં એક નિષ્કર્ષ પર આપણે આવીએ કે હવે આ ચોથા તબક્કામાં લોકડાઉનના આપણે જઈ રહ્યા છીએ. કેટલીક છૂટછાટો મળશે અને એ છૂટછાટો મળે ત્યારે તમારે જો બચવું હોય, તમારા કુટુંબીઓને કંઈ તકલીફ ના થાય, જેમને તમે પ્રેમ કરો છો એવા તમારા બાળકોને કે કોઈને કંઈ તકલીફ ના થાય, તો તમારે હાથ ધોવાની ટેવ પાડવી જ પડે. દર 2 કલાકે સારા ડેટોલ કે કોઈ પણ બીજા સારા સાબુથી હાથ ધોવો. મોંએ અને નાકે હાથ ન અડાડો. માસ્ક પહેરો ફરજિયાત. જો કે હવે તો 200 રૂપિયા દંડ છે, નહીં પહેરો તો પહેર્યા વગર બહાર નીકળશો તો. ગમે ત્યાં થૂકશો તો પણ હવે 200 રૂપિયા દંડ થવાનો છે. અને સૌથી વધુ અગત્યની બાબત એ છે કે તમે તમારા આંતરિક જે રેઝિસ્ટન્સ છે, રોગ પ્રતિરોધક શક્તિ છે, એ વિકસે તે માટે પ્રાણાયામથી માંડીને બાકીના પણ આયુર્વેદિક સપ્લિમેન્ટરી જે કંઈ તમને ઉપયોગી થતા હોય તેવા ઔષધો તમે લઈ શકો. ગળોસત્વ લઈ શકો, તમે ચ્યવનપ્રાશ લઈ શકો, તમે સુદર્શન ગનવટી લઈ શકો, અશ્વગંધા લઈ શકો. આ કમસે કમ નુકસાન ન કરતી બાબતો છે. એને એ રીતે હોમિયોપેથીમાંથી પણ કેટલીક દવાઓ છે કે જેમાં આર્સેનિક વપરાય છે અને એ આ રોગ સામે પ્રતિરોધક શક્તિ ઊભી કરે છે એવું એના નિષ્ણાતોનું કહેવું છે. જોકે નિષ્ણાતને આ બાબતમાં પૂછીને તમારે જે કંઈ કરવું હોય તે કરવું. પોતાની મેતે કોઈ પણ પ્રકારની દવા કરવાનું જોખમ લેવું નહીં. પણ હાથ ધોવામાં કોઈને પૂછવાનું નથી. કાનના મોઢે ને નાકે હાથ નહીં અડાડો એમાં કોઈને પૂછવાનું નથી. છીંક ખમીસની બાયમાં ખાવાની એમાં કોઈને પૂછવાનું નથી. મોઢે માસ્ક બાંધો એમાં કોઈને પૂછવાનું નથી. આટલું કરો તો તમે 90% તો પાર થઈ જાવ આમાંથી. આટલું આપણે નહીં કરીએ. આ પણ સરકાર કરશે આપણા માટે. દોસ્તો, પગમાં કાંટો વાગે તો જોડા આપણે જ પહેરવા પડે. ધરતીને ચામડે મઢવા ન જવાય. આટલામાં સમજી જાઓ અને સમજીને તમે પાળશો
ટોળા નહીં કરો, ડિસ્ટન્સિંગનો ક્રાઇટેરિયા જાળવશો, એકબીજાથી 3 ફૂટ સરકાર કહે છે, હું 5 ફૂટ કહું છું, 5 ફૂટનું અંતર રાખશો, તમને આ રોગ લાગુ નહીં પડે. આ ખ્યાલ રાખો, આ રોગ મોંએથી અને નાકેથી દાખલ થાય છે. તમે એને જો બોલાવશો નહીં તો નહીં આવે, અને બોલાવશો કંકોત્રી લખીને ડિસ્ટન્સિંગ નહીં પાડો, બાકીનો હાથ ધોવાનું નહીં રાખો, સ્વચ્છતા નહીં રાખો, તો ચોક્કસ તમારો મહેમાન બનશે. માટે મહેરબાની કરીને દવાઓ અને રસીની ચિંતા કર્યા વગર તમારી જાતે જે જોડા પહેરવાનું કામ છે તે કરો. ધરતીને ચામડે મળવાનું કામ આપણે ભવિષ્ય માટે રહેવા દઈએ. ચૌહાણ સાહેબ, આપણા કેટલાક તહેવારો આવશે હવે, અને એસ્પેશિયલી અમદાવાદ જેવા શહેરમાં ને અન્ય રથયાત્રા આવશે, લોકો ભેગા થશે, અને એ પરિસ્થિતિમાં ખરેખર પોલીસના જવાનો માટે મને લાગે છે અગ્નિ પરીક્ષા જેવો એ સમય છે. તો આપનું શું માનવું છે? શું કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? શું સાવચેતી રાખવી જોઈએ? આપણા દર્શક મિત્રો અથવા પ્રજાને આપે એક અનુભવી પોલીસ અધિકારી તરીકે શું કહેવું છે? મારું એવું માનવું છે કે જે કોઈ પ્રકારના મેળા હોય, ઇન્ક્લુડિંગ રથયાત્રા અને એ બધા, એ તમામ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે પોલીસ ગમે તેટલી સાવચેતી રાખે તો પણ એ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, અને એના કારણે આપણે જે કહ્યું એ રીતે બધા જ પ્રકારના જે નિયમો છે એનો બધો જ ભંગ થતો હોય છે. અને એમાં આપણે એટલું બધું એ રિસ્ક લઈએ એના કરતાં બહેતર છે કે આપણે ઘેરે બેસીને જ ભગવાનની પૂજા કરી લઈએ, ઘેરે બેસીને જ એ તહેવાર ઉજવી લઈએ. ધેટ વિલ બી બેટર. અને મને યાદ આવે છે 1985 કે એ વખતે રથયાત્રા ઉપર સરકારે પ્રતિબંધ મૂકેલો. રથયાત્રા ન નીકળે એટલા માટે આર્મી ત્યાં ગોઠવેલી, જે મંદિર છે ત્યાં, અને છતાં રથયાત્રા નીકળેલી. ગજરાજ લઈ આવેલા. હા, સૌથી પહેલા ગાયોના ટોળા બહાર આવ્યા, એટલે બધા જ આઘા પાછા થઈ ગયા. આર્મીના જવાનો પણ આઘા પાછા થઈ ગયા, અને પછી પાછળ ને પાછળ જય રણછોડ કરીને ખેંચતા અને એમ કહી શકાય કે ઇન્ડિયન આર્મી વોઝ ડિફીટેડ એટ ધેટ પ્લેસ. ત્યાં એ ઇન્ડિયન આર્મીની હાર થઈ હતી. એમને સ્પષ્ટ ટાર્ગેટ હતું કે કોઈ પણ સંજોગોમાં રથ નીકળવો જોઈએ નહીં, રથયાત્રા નીકળવી જોઈએ નહીં, અને છતાં એ રથયાત્રા નીકળેલી, આખા ગામમાં ફરેલી, અને અમુક જગ્યાએ તોફાનો પણ થયેલા. દર્શક મિત્રો, એ વખતે કારણો જુદા હતા, આ વખતે તો જીવ બચાવવાનું કારણ છે, અને મને લાગે છે કે સૌને પોતપોતાનો જીવ વાલો છે. એટલે ભગવાન રણછોડરાયજી તો મારા ને તમારા સૌના હૃદયમાં વસે છે. જગન્નાથજી નગરયાત્રા કરવા નીકળે, દર્શન કરીએ આપણે, કે માનસ દર્શન કરવાની પણ પ્રક્રિયા છે. જે થાય તે આપણા જીવને વાલો ગણીને આપણે ટોળું વળીને અન્યના જીવને મુશ્કેલીમાં ન મૂકીએ તો મને લાગે છે કે સારામાં સારી રીતે આપણે ધર્મ પાળ્યો ગણાશે. શું થશે, શું નહીં થાય, એ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને સરકારશ્રી ભેગા થઈને જે કંઈ નિર્ણય લેશે સાચો ને સારો નિર્ણય હશે, અને આપણે બધાએ એમાં સહકાર આપવો જોઈએ. પણ ટોળું ભેગું થાય તે પ્રકારની પરિસ્થિતિ નહીં ઊભી થવા દેવી જોઈએ. દર્શક મિત્રો, આજના આખા પ્રસંગની એકમાત્ર શીખ છે કે કશું જ નથી, અને છતાંય બધું જ તમારા હાથમાં છે કોવિડથી બચવા માટે. સવાલ એ છે કે તમારામાં એ સ્વયં શિસ્ત પાળવાની તૈયારી છે. જો તમે સ્વયં શિસ્ત પાળશો તો કશી જ ચિંતા કરવાની જરૂર નથી, અને સ્વયં શિસ્ત નહીં પાળો તો આની દવા પણ નથી અને રસી પણ નથી. માત્ર ભગવાન ઉપર પછી આધારિત રહીને ચાલવું પડે, કારણ કે ડૉક્ટરો પણ દવા અને રસી વગર નિસહાય રહીને જે કંઈ એમની જ્ઞાન હશે એ પ્રમાણે બહુ સરસ કામ કરી રહ્યા છે આપણા ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ. પણ એમને તમે હથિયાર વગર લડવા મોકલ્યા છે, એમની પાસે રસી કે દવાનું હથિયાર નથી. એટલે ધ્યાન રાખીએ આપણે આપણું. ટેક કેર. તમે તમારો ખ્યાલ રાખજો. ડોન્ટ સ્કેર. ગભરાતા નહીં. આ રોગ ફેલાય છે જલ્દી, એની મારક શક્તિ બહુ નથી, એટલે મોટા પ્રમાણમાં લોકો એમાંથી સાજા થઈને આવે છે. કોઈને આ રોગ લાગુ પડ્યો હોય તો સોશિયલ સ્ટિગ્મા એટલે સામાજિક રીતે અછૂતપણાનો એને અનુભવ ન કરાવશો. હૂંફ આપજો, સાથે રહેજો, સામાજિક જવાબદારીઓ અદા કરજો, અને સાથે સાથે તમને સરકાર દ્વારા જે કે તેનું પણ પાલન કરજો. તો આવજો દર્શક મિત્રો. શુભરાત્રી. ટેક કેર. ડોન્ટ સ્કેર.